નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। ક્યારેક આપણે મિત્રો એવું થાય છે કે આપણું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી। તમે ઘર બેઠા જ ખાલી 5 મિનિટમાં જ તમારા મોબાઈલમાં ઓનલાઈન તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। ચાલો જાણીએ કઈ રીતના। સૌથી પહેલાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે। ગૂગલ ઓપન થઈ જાય મિત્રો એટલે સૌથી પહેલાં તમારે અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં તમે ક્લિક કરશો, થોડા નીચે જશો એટલે તમારે અહીંયા ડેસ્કટોપ સાઇટ તેના ઉપર ક્લિક માર્ક કરવાનું છે। એના ઉપર ક્લિક માર્ક કરશો એટલે આવી રીતના તમારે જે રીતના કોમ્પ્યુટરમાં વેબસાઇટ ઓપન થાય તે રીતના થશે। ત્યાં આપણે સર્ચમાં સૌથી પહેલાં લખવાનું છે આધાર કાર્ડ। આધાર કાર્ડ લખીને તમે સર્ચ કરશો એટલે તમારી સામે આવી રીતના વેબસાઇટ ઓપન થશે। તેમાં તમારે થોડું હું ઝૂમ કરી લઉં છું એટલે તમને આપણે જોવામાં સહેલું રહે। સૌથી પહેલાં તમારે જે બીજા નંબરની વેબસાઇટ છે UIDAIની એના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરું છું। તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે UIDAIની વેબસાઇટ ઓપન થઈ જશે, જે ઓફિશિયલ વેબસાઇટ છે। ત્યાં તમારે સૌથી પહેલાં તમારી ભાષા પસંદ કરવાની છે। તો આપણે ઇંગ્લિશ જોઈએ છે, તો આપણે ઇંગ્લિશ ઉપર ક્લિક કરીએ। તમારે હિન્દી જોતી હોય તો હિન્દી ઉપર પણ તમે ક્લિક કરી શકો છો, અને આપણે અહીંયા ગુજરાતી પણ છે, તો આપણે ઇંગ્લિશ ઉપર ક્લિક કરીએ છીએ। તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે વેબસાઇટ ઓપન થઈ જશે। હવે મિત્રો તેમાં ઘણા બધા ઓપ્શન આવે છે, તો તમને હું બતાવી દઉં। જો અપડેટ આધાર, આમાં તમે ચેક આધાર અપડેટ સ્ટેટસ, જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવ્યું હોય તો અહીં તમે સ્ટેટસ જોઈ શકો છો। પછી અપડેટ ડેટા, તમે કોઈ પણ ડેટા અપડેટ કરાવ્યો હોય તો તમે અહીંયાથી જોઈ શકો છો। પછી અપડેટ હિસ્ટ્રી છે, તે પણ તમે અહીંથી જોઈ શકો છો। તો મિત્રો આપણે જો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય તો તમે અહીંથી બુક અપોઇન્ટમેન્ટ પણ કરી શકો છો। પછી તમારે પીવીસી આધાર કાર્ડ બનાવવાનું હોય તો એનો 50 રૂપિયા ચાર્જ છે। તમારે ઘરે પીવીસી આધાર કાર્ડ આવી જાય તે પણ તમે અહીંથી કરી શકો છો। જો તમે પીવીસી આધાર કાર્ડ અપ્લાય કર્યું હોય તો એનું સ્ટેટસ શું છે તે જોવું હોય તે પણ તમે અહીંયાથી જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે, તો તેમાં જ ઓપ્શન છે ડાઉનલોડ આધાર કાર્ડ, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશું એટલે આ રીતના એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો આમાં આપણે ઘણી રીતના આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકીએ છીએ। કઈ રીતના, તો થોડું ઝૂમ કરીને તમને બતાવું। તો એક છે આધાર નંબરથી, પછી છે એનરોલમેન્ટ આઈડીથી, પછી છે વિર્ચ્યુઅલ આઈડીથી, અને છે SIDથી। તો મિત્રો આપણે સાવ સહેલું આધાર નંબરથી પડશે। તો સૌથી પહેલાં તમારે અહીં આધાર નંબર એન્ટર કરવાનો છે, જે હું અત્યારે અહીં કરી રહ્યો છું। મિત્રો અહીં આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય પછી તમારે અહીંયા કેપ્ચા એન્ટર કરવાનો છે, જે અહીં બાજુમાં લખેલ છે તે સેમ ટુ સેમ એન્ટર કરવાનો છે। જો તમે જોવામાં તકલીફ હોય, બરાબર દેખાતો ન હોય તો અહીંયા રિફ્રેશની બાજુમાં ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરવાનું છે, તો તમને બરાબર દેખાશે। જો હું એન્ટર કરી લઉં છું, એ થઈ જાય એટલે આપણે અહીંયા સેન્ડ OTP તેના ઉપર ક્લિક કરવાનું છે। મિત્રો આપણે સેન્ડ OTP કરશું એટલે જે મોબાઈલ નંબર આપણો આધાર કાર્ડ આરે લિંક હશે તેમાં એક મેસેજ આવશે। એ OTP આપણે OTPમાં એન્ટર કરવાનો છે। હું અત્યારે OTP એન્ટર કરી દઉં છું અને વેરીફાઈ ફોર ડાઉનલોડ તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। જો મિત્રો આપણો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયો છે, 1.28 MBનો છે। હવે મિત્રો આમાં એક સૂચના આપેલ છે, તમે ખાસથી વાંચજો કે આપણે જે આધાર કાર્ડ ડાઉનલોડ કરેલ છે તેમાં મિત્રો એક પાસવર્ડ હશે 8 આંકડાનો, બરાબર? તો એ કઈ રીતના હશે અને એક બધો કેપિટલમાં લખવાનો છે। તો દાખલા તરીકે એને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે તમારું નામ અનીશ વાય કુમાર હોય અને તમારી જન્મ તારીખ 1989 હોય તો તમારો પાસવર્ડ શું હશે, તો પહેલા 4 આંકડા કેપિટલમાં અને તમારું જન્મનું વર્ષ 1989 તમે તેમાં એન્ટર કરજો એટલે તમારું આધાર કાર્ડ ઓપન થઈ જશે અને તમે તેને પ્રિન્ટ કાઢી અને તમે કોઈ પણ જગ્યાએ ચલાવી શકો છો। તો મિત્રો તમે આ વિડીયો કેવો લાગ્યો
વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.